નમસ્કાર મિત્રો, હું છું જય શ્રીમાળી. આજે તમારી સાથે હું લગભગ 7-8 દિવસ પછી વસ લેવલ 2 મૂવીની ચર્ચા કરવા જઈ રહ્યો છું. અમારા એરિયામાં ક્યાંય પણ મૂવીની બહુ ઇંતજારી કરી, પરંતુ અમારા વિસ્તારમાં થિયેટરમાં આવી નહીં. ગુજરાતના એરિયાના છીએ તો પણ છેવટે એમ થયું કે આ મૂવીને ગમે ત્યાં જઈને જોવી પડશે. તો આજે જોયો. 7-8 દિવસ થઈ ગયા છે, છતાં પણ હજુ સેકન્ડ વીકમાં હું જોવા ગયો તો એ જ પબ્લિકનો ઉત્સાહ, એ જ ટેમ્પરામેન્ટ સાથે આ મૂવી હજુ પણ થિયેટરમાં ચાલી રહી છે. તો એ બહુ જ ઉત્સાહની વાત છે. લગભગ એની જેટલા પ્રાઇઝમાં આ મૂવી બનાવી છે એનાથી સારામાં સારી એને કમાણી કરી છે. મેં બહુ બધા રિવ્યૂ પણ એના બધા જોવાનો પ્રયત્ન કર્યો. મેં જે એક્સપ્લેનેશન આ મૂવી માટે કર્યું છે એ તમને કહી દઉં કે નેક્સ્ટ લેવલ 2 જે પ્રમાણેનું મૂવી બનાવ્યું છે, વસ લેવલ 1 અને લેવલ 2 એકદમ હટકે. ખરેખર તમે મૂવી જોશો તો તમને લાગશે કે લેવલ 2 છે. મૂવીની શરૂઆત થોડી 2-5 મિનિટ આમ તમને નોર્મલી લાગશે કે એક સ્કૂલનો કલ્ચર બતાવ્યું છે, એક સ્કૂલને આખી ચોફેરથી બતાવેલી છે, સ્કૂલના દરેક એરિયાને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ જ્યારે 5-7 મિનિટ પછી જે કન્ટિન્યુઅસ મધ્યાંતર ઇન્ટરવલ સુધી આ મૂવીએ જે પકડ બનાવી છે, પહેલાં તો એટલે ઇન્ટરવલ પહેલાંના ભાગની અત્યારે તમને વાત કરું કે એક સાથે વસ લેવલ 1માં માત્ર એક જ દીકરીનું એટલે કે જાનકી બોડીવાલાનું વસીકરણ કરવામાં આવ્યું હતું, અને પાર્ટ 2માં એક સાથે 150 જેટલી છોકરીઓનું, આખી સ્કૂલના એક રૂમનું 150 જેવી છોકરીઓનું વસીકરણ કરવામાં આવે છે. કોણે વસીકરણ કર્યું છે, શું છે, એ બધી બાબત હું તમને અહીંયાથી ડિસ્પ્લે નહીં કરું, એટલા માટે કે તમને પિક્ચર જોવાનો મૂડ ઓફ થઈ જશે. પરંતુ આખા મૂવીમાં મને 2-3 બાબતો તો બહુ જોરદાર લાગી. અને એક બાબત એ લાગી કે એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક. આખા મૂવીમાં જે એટલું ખતરનાક બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું છે કે તમને લાગે કે તમે કંઈક થ્રિલર જોઈ રહ્યા છો. તો એના માટે મારે દાદ આપવી પડશે બેકગ્રાઉન્ડ મ્યુઝિક જેણે પણ બનાવ્યું છે. અને બીજા નંબરે કેમેરામેન, એણે જે એંગલથી કેમેરા મૂવ કર્યા છે. વિચારો કે એક પહેલાં જ સીનની અંદર 10 છોકરીઓ ત્યાં ઉપર ઊભી છે ને ત્યાંથી એક છોકરી પડતું મૂકે છે અને વસીકરણના ઓજા હેઠળ એ પડે છે, ને બાકીની 10 છોકરીઓ પણ પડવાની તૈયારી કરી રહી છે. અને સીન એટલો ખતરનાક પિક્ચરાઇઝ બતાવ્યો છે. પરંતુ જ્યારે એમના જે ટીચર જે છે એ રૂમમાં જાય છે અને એ રૂમમાં ગયા પછી જોવે છે કે ક્લાસમાં કોઈ છોકરીઓ નથી, ક્યાં ગઈ બધી. તો એ જેવા આમ રિટર્ન થાય છે ત્યાંથી એક છોકરી પડે છે, અને કેમેરાનો જે એંગલ જે શૂટ કરવામાં આવ્યો છે, તમે વિચારો કે એ ટીચર દોડીને આમથી આમ ફરીને આવે છે ત્યાર સુધી એ કેમેરાનો જે એંગલ બતાવ્યો છે, માઇન્ડ બ્લોઈંગ. એક બાબત ઉપર આમ સચોટ વિચારીને કામ કર્યું છે. વસ લેવલ 2 મને લાગે છે કે કદાચ એમણે પહેલાંથી જ નક્કી કર્યું છે, યાજ્ઞિક સરે, કે મારે વસ લેવલ 2 બનાવવાની છે. એમનો કન્સેપ્ટ બહુ જોરદાર છે. હું એકચ્યુઅલી પિક્ચર જોવા ગયો તો મને ખ્યાલ હતો કે જાનકી બોડીવાલાનો પાર્ટ, પરંતુ એકદમ નાનો પાર્ટ એનો બતાવ્યો છે. હું એવી અપેક્ષા રાખું છું કે હજુ જાનકી બોડીવાલાને લઈને ભાગ 3 પણ બને, અને એ પણ આનાથી પણ ખતરનાક ચાલશે. કારણ કે જે પ્રમાણેનું બધાને જે બતાવ્યું છે, અને 150 જે છોકરીઓ છે એ છોકરીઓએ એમના ઉપર જે વસીકરણ થયું છે ને પછી એમણે જે આખા સિટીમાં જે હાહાકાર મચાવ્યો છે વસીકરણને લઈને, બહુ આઉટસ્ટેન્ડિંગ, બહુ જોરદાર. કાચા હૃદયના માણસો આને જોઈ જ ના શકે. એક બહુ બીજી મસ્ત વાત કરીશ કે જે પ્રમાણેનો કેમેરા એંગલ શૂટ કર્યો છે કે જે છોકરીઓ જઈને ગરમ તળતા તેલને એમ ખેંચીને નાખે છે. પરંતુ એક સીન પણ મને બહુ જોરદાર ગમ્યો કે ચાલતા બાઇકને એક કપલ જઈ રહ્યું હોય છે, અને એ કપલને જે રિયલ સ્ટાઇલથી ખેંચે છે. કેમેરો એક જ જગ્યાએ છે, રિયલ, કોઈ અંદર એડિટિંગ નથી, કોઈ એડિટિંગ નહીં. એ જે કેમેરાનો એંગલ છે એમને એમ જ શૂટ થયું છે, લોકોને રિયલ પડાવ્યા છે. અને છોકરીઓની દાદ દેવી પડે કે એ લોકોએ એમના જે એક્સપ્રેશન આપ્યા છે, એટલું જોરદાર સાઉન્ડ કે એ લોકો જ્યારે ગભરાઈ જાય, એ લોકો વસીકરણના અંદર આમ જકડાયેલા છે, એમના શ્વાસ પણ એકદમ આમ ક્લિયર સંભળાય છે. હા, થોડા ઘણા અવાજના પ્રોબ્લેમ થોડાક ઊંચા હોત તો વધારે મજા આવત, પરંતુ બહુ જોરદાર યાજ્ઞિક સરે
બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એક સીન પિક્ચરનો મને બહુ જોરદાર ગમ્યો છે કે ઇન્ટરવલ થાય છે અને એ વખતે જ્યારે હિતુ કનોડિયા, સેલ્યુટ એડવાન્સમાં આપું છું, વિલન આવે છે જ્યારે ઇન્ટરવલમાં અને એના સાથેના જે હિતુ કનોડિયાના જે સંવાદ છે, એના સાથે જે ડીલ થાય છે પ્રતાપ માટેની, બહુ જોરદાર છે કે કોણે વશીકરણ કર્યું છે અને શું એનો આશય છે. અને એ જે ડીલ માટેના જે 5-7 મિનિટના જે સંવાદ લીધા છે, હિતુ કનોડિયાએ ખતરનાક એક્ટિંગ કરી છે, બહુ જોરદાર. વિલનની વાત અત્યારે નહીં કરીએ, એણે તો કાબિલે દાદ એક્ટિંગ કરી છે. નસીબવાળા લોકોને આવા રોલ મળે અને એ પણ ગુજરાતી મૂવીમાં. તો જેણે પણ આમને આ રોલ આપ્યો છે, બધી આખી ટીમને દાદ આપવી પડે કે બહુ જોરદાર રીતે પસંદગી કરી છે. હિતુ કનોડિયાની જે ડીલ બાબતની જે અંદર ડિસ્કશન છે 5-7 મિનિટની, એક જ કેમેરા એંગલ સાથે તમને લાગશે કે બહારથી જે એકદમ કડક દેખાય છે માણસ, અંદરથી એની જોરદાર ફાટી પડી છે. એ તમને ક્યારે ખબર પડે છે કે પેલો એમ કહે છે કે નહીં આપે તો શું કરીશ. તો બહુ કઠોર હૃદયનો છે હિતુ કનોડિયા, આમ બહારથી બતાવ્યો છે. એ કહે છે કે મેં આ બહુ બધું જોઈ લીધું છે અને આ છોકરીઓ સાથે, આ દીકરીઓ સાથે કંઈ થશે તો મને કંઈ નહીં થાય. તારે જે કરવું હોય કર અને તું મારો વાળ પણ વાંકો નહીં કરી શકે. આ બધા બહુ જોરદાર સંવાદ છે. પરંતુ હિતુ કનોડિયા જે ઊભો થઈને નીકળે છે કે જ્યાં મારે તારી સાથે ડીલ નથી કરવી, અને એ નીકળે છે, એની આંખોના જે એક્સપ્રેશન ડાયરેક્ટરે જે બતાવવાનો પ્રયત્ન કર્યો છે, એનાથી જ સાબિત થાય છે કે જે બહારથી કડક દેખાતો માણસ અંદરથી કેટલો આમ ડરી ગયેલો છે. બહુ જોરદાર. સેકન્ડ હાફ જે છે એ થોડોક બહુ ખરાબ ના કહેવાય, એક્સ્ટ્રા ઓર્ડિનરી, કારણ કે એ ફિલ્મની ડિમાન્ડ છે. ઘણા બધા લોકોએ એને થોડું ક્રિટિસિઝમ કર્યું છે કે થોડો લો છે, આ છે. મને ક્યાંય એવું નથી લાગ્યું. લાસ્ટમાં, શરૂઆતમાં થોડી 2-5 મિનિટ જે મૂવી બતાવી છે, પરંતુ એ જે દીકરીઓએ જે હાહાકાર મચાવ્યું છે અને વશીકરણના ઓજામાંથી નીકળવાનું છે, એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી લીધો છે. એન્ડમાં જે જાનકી બોડીવાલાની જે 10 મિનિટ બતાવી છે, એમાં જે ફક્ત એના પાસે એને એક પણ સંવાદ ડાયરેક્ટરે નથી આપ્યો, પરંતુ એના જે એક્સપ્રેશન, એનો ચહેરો, એના અત્યારથી આટલેથી લઈને પાછળ સુધીના વાળ, કાબિલે દાદ. આશા રાખું છું કે જાનકી બોડીવાલાને લઈને આનો 3જો ભાગ પણ બને. જેટલા લોકોએ જે કામગીરી કરી છે. હા, એક બહુ મહત્ત્વનો પ્લસ પોઈન્ટ મારે તમને ખાસ કહેવો છે. આટલા ખતરનાક થ્રિલર મૂવીમાં એક પણ સોંગ ઉમેરવાનો પ્રયત્ન નથી કર્યો. જો સોંગ 1-2 ઉમેર્યા હોત તો કદાચ 2 કલાક મૂવી લાંબી થઈ જાય, પરંતુ ડાયરેક્ટરે વિચાર્યું હશે કે સોંગ આ પિક્ચરની મજા બગાડી નાખશે, એણે એક પણ સોંગ નથી લીધું. અને હિતુ કનોડિયાના જોડે પણ શરૂઆતના અડધો કલાક, પોણો કલાક સુધી તો કોઈ જ સંવાદ એને પણ નથી આપ્યા, માત્ર મોનો એક્ટિંગ જેને કહીએ. પરંતુ કેવા પ્રમાણેની એક્ટિંગ કરાવે છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. જે ટીચરે, પ્રિન્સિપાલે પણ જે કામ કર્યું છે, જે પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ છે, ખતરનાક, એક્સ્ટ્રા ઓર્ડિનરી. વર્ષો પછી એક એટલી કાબિલેદાદ મૂવી ગુજરાતીમાં બની છે કે જેને હિન્દી વર્ઝન પણ એનું જોરદાર ચાલી રહ્યું છે. હજુ પણ તમારી પાસે 1 અઠવાડિયાનો સમય છે. આશા રાખું છું કે ક્યાંય કોપીરાઇટ્સમાં ના પડતા અને થિયેટરની જોવાની મજા લો. બહુ જોરદાર મજા આવશે, કારણ કે તમે એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, એ લોકોના એક્સપ્રેશન, આ બધું જો ખરેખર જોવું હોય અને એક આવી જોરદાર ટીમને, વર્સ લેવલ 2ની ટીમને જો સપોર્ટ કરવો હોય તો થિયેટરમાં જોવાનું ચૂકતા નહીં. ફરીથી એક વખત સેલ્યુટ આપું છું. આવા જ રિવ્યૂ સાથે ફરીથી મળીશું. ત્યાર સુધી મને રજા આપો. ગોડ બ્લેસ યુ.